નમસ્કાર મિત્રો, સર્વે પત્રકાર મિત્રોનું ફરીથી સ્વાગત કરીએ છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે, આજરોજ ખાસ કરીને 13મી એપ્રિલ 2026ના રોજ સમગ્ર અરવલ્લીના તાલુકા મથકે મામલતદાર કક્ષાએ, તાલુકા પંચાયત કક્ષાએ જ્યારે ફોર્મ ચકાસણી કાર્ય પૂર્ણ રીતે ચાલી રહ્યું છે, ત્યારે આપના માધ્યમથી હું અરવલ્લીની જનતા ઉપરાંત ગુજરાતની જનતાને જણાવવા માગું છું। મેં માનનીય એડિશનલ કલેક્ટર અરવલ્લી સાથે રૂબરૂ મુલાકાત કરી છે। 3-4 એક મુદ્દાની ચર્ચા ખુલ્લા મને કરી છે। એમના માધ્યમથી એમનું માર્ગદર્શન મેળવવાની પણ કોશિશ કરી છે કે ભાઈ ફોર્મ ચકાસણી કાર્યક્રમની અંદર મારે જાણવું છે કે ખરેખર જ્યારે તમે એમનું હિયરિંગ કરતા હોય, એની દરખાસ્ત કરનાર અથવા તો ટેકેદાર અથવા તો ઉમેદવારને સાંભળતા હોય ત્યારે એવો કોઈ નિયમ ખરો કે કોઈ રાજકીય પક્ષના આગેવાન, રાષ્ટ્રીય પક્ષ હોય કે રાજ્ય કક્ષાનો પક્ષ હોય, એ આગેવાન જે તે ઓફિસની અંદર ઉપસ્થિત રહી શકે? અમને અમારા કાર્યકર્તા દ્વારા જાણવા મળ્યું છે કે જ્યારે મામલતદાર કક્ષાએ ખાસ કરીને મેઘરજ ખાતે ફોર્મ ચકાસણી કાર્ય થઈ રહ્યું છે, ત્યારે એમની હાજરી ક્યાંક ને ક્યાંક અંદર ઓફિસ ખાતે જણાય એવું મને કાર્યકર્તા દ્વારા જણાવ્યું છે। હું આશા રાખું છું આપના માધ્યમથી આ મેસેજ પ્રોપર જેને કહેવાય કે વહીવટીતંત્ર પાસે જાય અને એની ખરાઈ કરવામાં આવે। બીજું ખાસ એ કહેવું છે કે આજ રોજ સમગ્ર અરવલ્લીની અંદર અલગ અલગ કેન્દ્રો ઉપર જ્યારે ફોર્મ ચકાસણી કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે ક્યાંક વધાવલકત જ્યાં વાદો ઉઠાવવામાં આવે તો વાદાનો ખુલાસો જે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોય, પરંતુ વધુ ઉઠાવતો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ખાસ કરીને બાઠીવાડા સીટ ઉપર, તો એના પ્રતિસ્પર્ધી જે સામેવાળા પક્ષ છે એના સસરા દ્વારા એવી ખુલ્લેઆમ મામલતદાર કચેરીના પ્રિમાઇસની અંદર પાસે ખાસ કરીને પોલીસ પણ જોડાયેલી છે, માન્ય નીનામા સાહેબ, પીઆઈ સુધીનો સ્ટાફ છે, ત્યારે ખુલ્લેઆમ એવું જાણવા મળ્યું છે કે એને મારી નાખવા સુધીની ધમકી આપવામાં આવી છે। કઈ રીતે લોકશાહી ટકશે? 30 વર્ષના શાસનના અંતે જો તમે ખરા અર્થની અંદર લોકસેવાઓ કરી હોત તો તમારે આ ધમકીઓ આપવાનો વારો કરે છે, પ્રશ્ન કરે છે, ત્યારે તમારા પેટમાં તેલ રેડાય છે। શા માટે ડર? 30 વર્ષથી તમારી મિલીભગતથી સત્તા ચાલતી હતી, ક્યાંક આમ આદમી પાર્ટી મોટું વટવૃક્ષ બનીને બહાર આવવાની કોશિશ કરે છે, ત્યારે એને તમે નિર્દય રીતે અને જેને કહેવાય કે દયાહીન રીતે એને ધમકાવવાની, મારવાની આપો છો, કોશિશ કરવાની, તો અમે આ ચલાવી લેવા માગતા નથી ભાઈ। અમે પણ આ દેશના નાગરિક છીએ, ટેક્સેબલ જેને કહેવાય કે ટેક્સ પેયર છીએ, સારો એવો ટેક્સ સરકારમાં ભાગીદારીમાં દર્શાવીએ છીએ।